યમ્મી માટભાજી અને રોટી. ઓમ સાંઈરામ દોસ્તો, રાંધણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો જમવા. આજે બનાવીએ આપણા ઘરની એકદમ સાદી, દેશી અને સ્વાદથી ભરપૂર માટભાજી અને માટભાજી સાથેના દંડલ. આપણે એને એક સરસ ભાજી બનાવીશું. એના દંડલને પણ ઝીણા ઝીણા કાપી દઈશું. એના માટે મેં કાંદો, ટામેટાં, આદુ, મરચાં અને લસણ લીધા છે. લસણને થોડું વધારે લેશું. આવી લીલી ભાજીઓમાં લસણનું પ્રમાણ વધારે રાખીએ તો ખૂબ જ સારું લાગે છે. હવે કઢાઈમાં 2 ચમચી તેલ લઈ તેના અંદર જીરાનો વઘાર નાખશું અને પછી આદુ, મરચાં, લસણને આપણે સાંતળી લઈશું. તેના અંદર પછી કાંદો નાખી કાંદો પણ સંતળાઈ જાય કે એના અંદર ટામેટું નાખશું. માટભાજી જેવી લીલી ભાજીમાં આયર્ન, ફોલેટ, વિટામિન એ, વિટામિન સી અને ફાઇબર જેવા પોષક તત્વો મળી રહે છે. દંડલમાં પણ ફાઇબરનું પ્રમાણ હોય છે, એટલે સ્વાદ સાથે પોષણથી ભરપૂર એવી આ ભાજી બનશે. આના અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું, હળદર, ધાણા જીરું પાવડર અને થોડોસો ગરમ મસાલો નાખશું. એના અંદર લાલ મરચું નાખવાનું નથી અને પછી કાપેલી ભાજીને આપણે નાખી દઈશું અને પછી એને મિક્સ કરી થોડું પાણી નાખી અને ચડવા દઈશું. આપણે રોજિંદા ભોજનના અંદર લીલી ભાજી કે જેને લીફી વેજીટેબલ કહીએ એનો 2 ભોજનમાં પણ આપણે સમાવેશ કરવો જોઈએ. અઠવાડિયાના અંદર 6-7 મિનિટ પછી આ તમારી ભાજી થઈ ગઈ છે. હવે તમે એને જરૂરથી ટ્રાય કરજો અને મારી રાંધણીને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. ઈટ હેલ્ધી, સ્ટે મેન્ટલી વેલ.